એને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો। જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી એકવાર નવા વિડીયોમાં તમારા બધા મિત્રો। તમે અત્યારે ગમે ત્યાં જુઓ, ગમે ત્યારે અત્યારે મમતા સોની ઉપર સવાલો બહુ ઊભા થઈ રહ્યા છે, કારણ કે મમતા સોની ઘણા લોકો એવું કહેવા માંગે છે કે વિક્રમ ઠાકોરના મમ્મી જ્યારે અવસાન પામ્યા ત્યારે મમતા સોની ત્યાં આગળ હાજરી આપી શક્યા નથી। તો મમતા સોનીને ત્યાં આગળ હાજરી ના આપવાનું કારણ શું, એના વિશે વાત કરીશું મિત્રો આપણે લોકો। મિત્રો બધા લોકો જાણે છે કે મમતા સોની વિક્રમભાઈ ઠાકોર સાથે ઘણા ફિલ્મ શૂટ કર્યા છે, અને તેમને પહેલું ફિલ્મ શૂટ કર્યું હતું કે એકવાર પિયુને મળવા આવજે, અને એકવાર પિયુને મળવા આવજે એ ફિલ્મ બાદ મમતા સોની લોકપ્રિય બન્યા હતા, અને ત્યારબાદ તેમને એક ફિલ્મ શૂટ કર્યું હતું બેવફા પરદેશી। મમતા સોનીએ તેમનો રોલ બેવફા પરદેશીમાં પણ બહુ સારી રીતે નિભાવ્યો હતો, અને બધા લોકો એ પણ જાણે છે કે થોડા સમયથી મમતા સોની વિક્રમ ઠાકોર હારે ફિલ્મમાં આવતા નથી, તેમની સાથે જોવા પણ મળતા નથી। મિત્રો સૌથી મોટો સવાલ તો એ વાતનો લઈને ઉભો થાય છે કે મમતા સોની જ્યારે વિક્રમ ઠાકોરના મમ્મીનું અવસાન થયું ત્યાં આગળ તેમની હાજરી આપી શક્યા નથી। મિત્રો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો, તો હું તમને આખી માહિતી આપીશ કે મમતા સોની વિક્રમ ઠાકોરના મમ્મીનું અવસાન થયું ત્યાં આગળ હાજરી કેમ નથી આપી શકી। અને મિત્રો તમે બધા લોકો જાણો છો કે મમતા સોની અત્યારે સોશિયલ મીડિયા ઉપર પણ બહુ ઓછા જોવા મળતા હોય છે, અને કદાચ ગમે ત્યારે સોશિયલ મીડિયા ઉપર મમતા સોની જોવા મળતા હોય છે ત્યારે તેમના હસબન્ડ સાથે જોવા મળતા હોય છે। એના ઉપરથી મિત્રો આપણે કહી શકીએ છીએ કે મમતા સોનીએ ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાનું છોડી દીધું અને અન્ય કલાકારો સાથે કામ કરવાનું છોડી દીધું, તેના કારણે મમતા સોની અત્યારે સોશિયલ મીડિયા ઉપર કે કોઈ અન્ય કલાકાર સાથે જોવા મળતા નથી। તો મિત્રો વાત એમ છે કે મમતા સોનીએ ગુજરાતી ફિલ્મમાં કામ કરવાનું છોડી દીધું, અત્યારે એ કોઈ પણ કલાકાર સાથે ફિલ્મમાં કામ કરતા જોવા નથી મળતા, પછી મમતા સોની ક્યારે ફિલ્મના પડદા ઉપર જોવા નહીં મળે, તેના કારણથી મમતા સોની ક્યારે કોઈ કલાકાર સાથે હવે જોવા નથી મળતા। અને વિક્રમ ઠાકોરના મમ્મીના અવસાનની વાત કરીએ તો તેના વિશે મમતા સોનીએ હજુ સુધી કોઈ જવાબ પણ આપ્યો નથી, તેના વિશે તેમને કોઈ ચર્ચા પણ કરી નથી મિત્રો। અને મમતા સોની ત્યાં આગળ કેમ હાજરી નહીં આપી શક્યા હોય તેના વિશે થોડા ઘણું તમે મિત્રો જાણતા હોય તો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો, અને અમારી ચેનલ પર નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, કારણ કે અમારી ચેનલ પર ગુજરાતના તમામ કલાકારની માહિતી તમને જાણવા મળશે। એને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો।